આજના વિડીયોમાં આપણે જોશું કે જો આવી રીતે કોઈ રેડીમેડ ચણિયો આપણે લાવેલા હોય માર્કેટથી અને એક સાઈડથી આમાં ખુલ્લું ઓપન આવતો હોય છે ચણિયો, તો આ મેં સાઈડમાં ફિટિંગ કેમ કરવું અને સાઈડમાં હિડન ઝીપ એટલે કે ઇનવિઝિબલ ચેન કહેવાય જેને, જે દેખાય નહીં સાઈડમાં નાખેલી હોય તો એ આ છે, તો એ કેવી રીતે આમાં ચણિયામાં નાખવી એ આજના વિડીયોમાં જોશું. તો ચાલો સૌથી પહેલાં શું કરવું એ જોઈ લઈએ. તો આ ચેન નાખતા પહેલાં સૌથી પહેલાં તો આ નેફાને થોડો બંને સાઈડથી ખોલી દેવાનો આટલે સુધી. તો સૌથી પહેલાં જેટલી નેફામાં સિલાઈ લગાવેલી હોય 2-3 એ થોડી ખોલી નાખવાની. બંને સાઈડથી આ નેફો ખુલી જાય એટલે પછી હવે આપણે આ ચેન નાખી લેવાની છે. તો ચેન નાખવા માટે આ ડબલ ચાંપથી બી નખાય, પણ એમાં ટાઈમ લાગે અને ફિનિશિંગ આવવામાં પણ થોડો પ્રોબ્લેમ થાય. તો આ જે સિંગલ ચાંપ છે આપણી પાસે એક, પણ આ ફૂલ શટલમાં જ લાગશે. જે આ મારું મશીન છે અથવા બીજા કોઈનું બ્લેક હોય તો પણ ફૂલ શટલનું મશીન હશે તો એમાં આ લાગી જશે. જો હાફ શટલનું મશીન કે સ્ટીચનું મશીન હોય તો નહીં લાગે. તો અત્યારે આનાથી આપણે ચેન લગાવવાની છે, તો અત્યારે આ ચાંપ કાઢી અને આ લગાવી દઈએ છે. આ સિંગલ ચાંપ લાગી જાય એટલે પછી સૌથી પહેલાં આ સાઈડથી આપણે ચેન લગાવવાની સ્ટાર્ટ કરવાની છે. અને ચેન લગાવતા પહેલાં એક વખત ખોલી અને બંધ કરીને પણ જોઈ લેવાની કે બરાબર ખુલે અને બંધ થાય છે કે નહીં. જો બરાબર ચાલતી હોય તો જ પછી લગાવવાની, નહીં તો પાછળથી પ્રોબ્લેમ થશે. હવે આપણો આ બેલ્ટ અહીંયા સુધી આમ લાગેલો હતો તો એનાથી થોડી ઉપર ચેન રાખી અને લગાવવાની, જેથી કરીને નેફામાં આવી જાય. તો સૌથી પહેલાં ચેનની આ સાઈડ સિલાઈ લગાવવાની. એમાં થોડી ઘણી આમ તેમ થઈ જશે સિલાઈ તો ચાલશે. પછી આમાં જે મેન સિલાઈ છે એ બીજી સિલાઈ છે જે આ બાજુ લગાવવાની છે. જે આ ચેન છે, આ ચેન એને આવી રીતે આમ ખોલી અને અહીંયા જે જગ્યા બચેલ દેખાય છે ત્યાં સિલાઈ આવવી જોઈએ, એટલે ચેન નહીં દેખાય. નહીં તો જેટલી આ બાજુ સિલાઈ હશે એટલી ચેન બહારથી વધારે દેખાશે. તો સૌથી પહેલાં આપણે અહીંયા એક સિલાઈ લગાવી લઈએ. આ સાઈડ સિલાઈ લાગી જાય એટલે હવે આને અહીંયાથી પલટી કરી લેવાની અને એકદમ જ જે મેં બતાવેલું એવી રીતે અને આ જે આ ચેન છે એને આવી રીતે આમ ખોલી દેવાની અને એકદમ ચેનની બાજુમાં સિલાઈ લગાવવાની છે. જો ચેનની ઉપર પણ સિલાઈ ના લાગી જવી જોઈએ, આ જે મેં બતાવેલું એનાથી આ બાજુ આવી જશે ચેનની ઉપર તો પણ ચેન બગડી જશે. એટલે ચેનની એકદમ નજદીક સિલાઈ લગાવવાની જ્યાં ચેનનો પાર્ટ હોય. તો આવી રીતે આ એક સાઈડ ચેન લાગી ગઈ છે. અને આટલું લાગી જાય સિલાઈ એટલે એક વખત બંધ કરી અને ખોલીને જોઈ લેવાની કે ક્યાંય કપડામાં કે ચેનમાં આવી નથી ગઈ ને સિલાઈ, નહીં તો ખુલશે નહીં અને બંધ નહીં થાય. જો આપણી સિલાઈ આમાં થોડી આટલે દૂર લાગેલી છે, હજુ અહીંયા લાગેલી હોય સિલાઈ તો પણ ચાલે, એકદમ ચેન ના દેખાય. આમાં થોડી ચેન દેખાશે અને આ ભાગ પછી આ ચેનનો આવી જાય ઉપરનો, તો ચેનની ઉપર સિલાઈ ના લાગવી જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવું. તો આટલી પણ ચાલશે ચણિયો છે એટલે. પછી આ ચેનને બંધ કરી અને હવે બીજી સાઈડ આપણે લગાવવાની છે. તો ચેનને આ જે બંધ કરી દીધેલી છે એને આની પર રાખી દેવાની અને આમાં પણ જ્યાં બેલ્ટ લગાવેલો હોય ત્યાં બરાબર રાખવાનું અને પછી નીચેથી માપ કરી જોવાનું ક્યાં સુધી ચેન છે. પછી આમાં નીચેથી સ્ટાર્ટ કરવાનું. આવી જ રીતે એક દૂર સિલાઈ લગાવી દેવાની. પહેલાં આપણે પહેલી સાઈડ જે લગાવેલી છે એવી જ રીતે. એટલે અહીંયાથી આ બાજુથી બરાબર રાખી અને એક સિલાઈ લગાવતી જવાની. હવે આટલી સિલાઈ લાગી જાય એટલે ચેનને ખોલી દેવાની અને આ ઉપરની સાઈડથી હવે ચેનની બાજુમાં એક સિલાઈ લગાવવાની. જે પહેલી સાઈડ આપણે લગાવેલી એવી જ રીતે આ બેલ્ટને સાઈડમાં કરી લેવાનો અને ઉપરથી સ્ટાર્ટ કરવાનું અને આ નીચેનું અસ્તર થોડું વ્યવસ્થિત કરી લેવાનું કે સિલાઈમાં ના આવી જાય. અને ચેનને આમ ખોલતી જવાની અને એને બાજુમાં એક સિલાઈ લગાવતી જવાની.
આ સિલાઈ લાગી જાય બીજી એટલે પાછી ફરીથી એક વખત ચેનને બંધ કરીને જોઈ લેવાની. આ અંદરની સાઈડ છે, પછી બહારથી પણ આપણે જોઈ લેશું. તો આવી રીતે બંધ થઈ જાય ચેન એટલે પછી આ બંને ભાગને આપણે જોઈન્ટ કરી દેવાના છે. અહીંયા જો અસ્તરમાં થોડી ચપટી આવી ગઈ છે પણ હવે તે ચાલશે, પણ ધ્યાન રાખવાનું કે જેમ બને એમ આ ચપટી ના આવવી જોઈએ. હવે અહીંયાથી આપણે આ જે ચેનની અહીંયા સિલાઈ લગાવેલી જે દેખાય છે આ સિલાઈ એની બાજુમાં થોડું ઉપરથી એક સિલાઈ લગાવી અને સાઈડનું ફિટિંગ કરી દેશું. તો અહીંયાથી ટાંકા લગાવી અને સિલાઈ લગાવી દેવાની. હવે નીચે સુધી આમ જ આટલી દૂર અને અહીંયા નીચે વર્ક જોતું જવાનું મળે છે કે નહીં, અને વર્ક હોય તો આમ વર્ક મેળવી અને પછી સાઈડનું ફિટિંગ કરી દેવાનું એટલે આ સાઈડ ફિટિંગ થઈ જશે. આવી રીતે ચેન લાગી જાય પછી એક વખત આને સીધો કરીને પણ જોઈ લેવાનું સીધી સાઈડથી કે બરાબર છે કે નહીં. આ ચેન પહેલાં લાગી જાય એટલે ખાલી જોઈ લેવાનું ચેન જ, પછી આ સાઈડ ફિટિંગ કરીને પણ જોઈ લેવાનું કે આ બરાબર છે કે નહીં. પછી આને એક વખત ખોલી અને બંધ કરીને પણ જોઈ લેવાનું. તો આ બરાબર ફિટિંગ થઈ ગયું છે. હવે આ જે આપણે નેફો ખોલેલો હતો એને ફરીથી સીવી દેવાનો જેવી રીતે પહેલાં હોય એવી જ રીતે. તો આને આવી રીતે હતો તો આ જે વધારે કપડું અહીંયા વધે છે એને આપણે અંદર પાછું આમાં વાળેલું જેટલું છે એનાથી થોડું વધારે વાળી દેવાનું, કેમ કે આપણે આ ચેનમાં સિલાઈ લગાવેલી છે તો કપડું થોડું અંદર ચાલ્યું ગયું હશે એટલે નેફાનું થોડું આમ બહાર આવી જશે. તો આ જે વાળેલું છે એને જેટલું વધારે ફરીથી વાળવાની જરૂર પડે એટલું વાળી દેવાનું. અને અંદરથી આ ચેન થોડી આવી રીતે દેખાતી હોય, જો વધારે લાંબી હોય તો ચેનમાં આમ આડી સિલાઈ મારી અને ચેન કાપી નાખવાની. અને પછી આ જો થોડી ઘણી નાની ચેન હોય આવી રીતે તો આવી રીતે ભેગું કરી અને થોડી અહીંયાથી એક સિલાઈ મારી દેવાની જેથી કરીને ચેન બહાર ના આવે. તો આ અંદરથી ચેન બંધ થઈ ગઈ અને આ બહારથી. તો હવે ખાલી આપણે નેફાનું જ કામ કરવાનું છે. તો નેફામાં પણ આવી રીતે સિલાઈ જે હતી એવી રીતે લગાવી દેવાની. તો આ ઉપર બેલ્ટમાં સિલાઈ લાગી ગયા પછી આ આખું કમ્પ્લીટ થઈ ગયેલું છે. હવે આમાં ખાલી નાડી નાખવાની જ બાકી છે. તો આપ જોઈ શકો છો આપણી આ ચેન સારી રીતે બંધ થાય છે અને ખુલી પણ શકે છે. આ ખાસ ધ્યાન રાખવાનું, ચેન બંધ થવી જોઈએ, ખુલવી જોઈએ. અને આ નીચે સુધી આ નીચે ડિઝાઇન પણ મળી ગઈ છે અને આ એકદમ ફિટિંગ થઈ ગયેલું છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કમેન્ટમાં જરૂરથી કહેજો. સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો. અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.